મિત્રો આ કાકાને 2 જણ પકડીને લાવ્યા હતા. આપ જોઈ શકો છો, ઊભા ન થઈ શકતા, બેઠા નહોતા રહી શકતા અને ખૂબ જ તકલીફ હતી. બરોબર ને કાકા? હા, પાકું ને? પાકું. અને આપ ક્યાંથી આવો છો કાકા? હું તળાજાથી આગળ દેવળિયા બગડાણા રોડ ઉપર, અને તળાજાથી 7 કિલોમીટર મારું ગામ દેવળિયા. અને કેવી તકલીફ હતી કાકા તમને? મને ઊભો રહું ને તો 1-2 મિનિટ ઊભો ન રહે. બે જણા મને ચેડીને લાવ્યા હતા અને બેહવાનું 1 મિનિટ હું બેહી ન શકું, તરત ફૂઈ જવું પડે. અને ઉતા પડકો ફરીને તો દુખાવો ફૂલ થતો જ્યારે આવ્યા ત્યારે. અને વ્હીલચેરમાં બેહારવાનો હતો, વ્હીલચેરમાં હું તો બેસી ગયો. ખાલી બે ના ખંભે, બે મારા છોકરાઓના ખંભે ટીંગાઈને આવ્યો. અને આ થયું તું કઈ રીતે કાકા? મને કમરમાં દુખાવો ધીમે ધીમે હતો અને ધીમે ધીમે દુખાવો ઘણો વધતો ગયો અને અનહદ દુખાવો થયો ને સીધો જ મને ઘરમાં હોતો તો બહાર નીકળ્યો ને પછી સીધું ત્યાં હોવાઈ ગયું. પછી મારથી હલાણું કે ઊભું ન રહેવાનું. અને પછી કદાચ હું પાછલી ફોરવ્હીલમાં બે હતો, ફોરવ્હીલમાં ફૂઈ જાવ પણ પોતાને ઊભો થાવ પછી વાત પૂરી, બહાર ન નીકળાય. અને તમે એની માટે કઈ દવા કેવું કઈ પહેલા લીધેલું કે? હા, મેં ઓર્થોપેડિક સાહેબને બતાવ્યું હતું અને સ્પાઇન સર્જનને પણ બતાવ્યું હતું. એમને એમ કીધું કે તમારી ગાદી ખસી ગઈ છે અને તમારી ગાદીમાં જે 12 mm નું અંતર હોવું જોઈએ, 6 mm નું અંતર થઈ ગયું છે, તમારે ઓપરેશન આવશે. અને ઓપરેશન તો બીજા ઘણા ડોક્ટરોના સર્કલમાં મેં ઘણાને બતાવ્યું હતું, રિપોર્ટ નાખી. એમને કીધું કે તમારે ઓપરેશન છે એ તો પરિચિત ઓપરેશન જ આવશે. અને હવે કેમ છે તમને? અત્યારે તો મને ધીમે ધીમે સાહેબે તમે જેમ કીધું કે ભાઈ થોડીક આરામ કરો અને બરફનો શેક કરો અને આયામ તેલનો માલિશ કરો, એ પ્રમાણે અમે સતત પ્રજી રાખીને તમે કીધું એ પ્રમાણે આરામ કરી. એટલે મને અત્યારે તો 90% ઉપર રાહત થઈ ગઈ છે. એમ? હા, હવે વ્યવસ્થિત ચાલી શકો ને બધું? હા હા, અત્યારે હું ગામમાં બેહવા જઈ શકું છું. નકર તો મારે ઓલી 4 વ્હીલની ઘોડી છે ને, એ 4 વ્હીલની ઘોડી લઈને આમ ઢળતા ચાલવાની, ઊંચી લઈને ન મૂકે મારથી. બે મારા પગ જાગ ન લે, જાગ પગ બિલકુલ મારા ન લેતા. હવે લેવા મીડા? હા, અત્યારે ચાલવાય મીડા? હા, ઘોડી વગર? હા, ઘોડી વગર. અત્યારે હું હવે 50 કિલોમીટર ફોર વ્હીલ ચલાવીને આવ્યો. હું વાત કરું? 50 કિલોમીટર ફોર વ્હીલ મેં પોતે ચલાવી છે. એમ? હા, નકર તો બે પાછલી સીટમાં હુતા હોય ને હુતામાં જેનો હૃદય હોય ને તો કે ભાઈ ધીમે આગજી. ઓપરેશન માંથી બહાર હોય આવ્યા? હા, બહાર આવ્યા. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? પૂછે શું દવા ચાલુ છે? તો નહીં, કામોટી સાહેબ કે દવા નથી આપતા. કામોટી સાહેબ માત્ર ખાલી આરામ અને એની જે પોઈન્ટ આપવાના છે એ 15 દિવસ આપણે બોલાવી પોઈન્ટ આપવા જવાનું, ટ્રીટમેન્ટ કરીએ. હા હા, ઈ જ દવા? ઈ જ દવા. ટ્રીટમેન્ટ ને આરામ બે જ દવા એની. બાકી કોઈ ટેબ્લેટ નહીં, ઇન્જેક્શન નહીં, કાંઈ નહીં. બરફનો શેક અને તેલનો માલિશ. અને તમારી પરેજી? હા, પરેજી તો તમે જેટલી વ્યવસ્થિત પરેજી રાખો ને એટલા જ તમે જલ્દી સારા થાવ. ને આ તમારું પરિણામ સારું આવ્યું છે એનું મેન કારણ જ કે તમે ધ્યાન બહુ રાખ્યું. હા, બરાબર. હા, અને તમે કેટલી વાર આવ્યા અંદાજે? અમે અહીંયા 7મી 8મી વાર આવ્યા? 7મી વખત આવ્યા. અને ઓકે થઈ ગયું? ઓકે થઈ ગયું. તો તમારો મોબાઈલ નંબર આપી શકો જેથી કરીને બીજાય પણ તમારું જોઈને તમને ફોન કરીને અહીંયા આવી શકે અને એને પણ ઓપરેશન માંથી મુક્ત આપણે કરી શકીએ? કઈ વાંધો સાહેબ, તમે મારો નંબર લખો તમે, 99 50 50 4302. કારણ કે તમે કયો પ્રમાણે પરેજી રાખે, આરામ કરે અને તેલનો અને માલિશ બરફનો જેમી કયો પ્રમાણે કરે એટલે 100% પરિણામ. મારા માટે એમ હતું, મને ઓપરેશન અનિવાર્ય હતું અને મને એમાંથી આરામ અને તમારી જે સલાહ મુજબ હું આવ્યો એટલે મને પરિણામ સારામાં સારું પડ્યું. સરસ. તો તમે શું કહેશો? ઘણા બધા તમારો વિડીયો જોશે તો તમે શું કહેવા માંગો? સાહેબ, મને તો સીધું પરિણામ જ દેખાય છે ને, કહેવાની વાત જ ક્યાં છે? મને કોઈ પણ પૂછે તો કેવું છે, ધીરજ રાખો ને સાહેબની ટ્રીટમેન્ટ લ્યો, 100% પરિણામ છે. થેન્ક યુ કાકા. ના સાહેબ, હવે અમને તે ઓપરેશન મુક્ત મળી છે. અને આ પગમાં તો એકમાં તમે હેન્ડીકેપ જ છો ને? હા હા, એકમાં તો મને પ્રોબ્લેમ હતો જ તે. મારે હેન્ડીકેપ તો ઓલો છે પ્રોબ્લેમ. હા હા. હાલો મિત્રો, આપ જોઈ શકો છો આ કાકા ચાલી નહોતા શકતા અને એક પગ જેને તકલીફ છે એ હેન્ડીકેપ ને હિસાબે એને તકલીફ છે. બાકી આ કાકાની બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ હતી. બરોબર ને? આ ઉભો રહેવાની સ્થિતિ મારી નહોતી. હા, સરસ. આ બધી ભગવાનની કૃપાથી તમને સાચી માર્ગદર્શન મળે અને તમે સારું થાવ એ ભગવાનની કૃપાથી થાય. આ બધું ભગવાનની કૃપા સાહેબ, અને તમારા અનુભવ અને તમારી લાગણી દર્દી પ્રત્યેની ખરી ભાવના છે અને તમે સતત તો અહીંયા
અમારો પેશન્ટ મારી જેવો પેશન્ટ હોય અને વ્હીલ ચેરની સગવડતા આપો છો, પ્લસ અહીં હોવાની ગાઈડલાઈન પણ સગવડતા આપો છો, અને બને ત્યાં સુધી એનો વહેલા વારો પણ લઈ લ્યો છો. અને એ સિવાય કે તમે કાયમ માટે ધ્યાન એવું દો છો કે જે મારી જેવા દર્દી છે એના માટે વધારે તમારું ધ્યાન દઈને વહેલી તકે સારા થાય એના માટે તમારું માર્ગદર્શન. ફોનમાં પણ મેં તો તમે 2-3 વખત બહુ તકલીફ થતા ફોનમાં તમારી સલાહ લેતો તો ઘણા પેશન્ટો હોય મારી પર ટાઈમ લેતા અને મને સલાહ આપતા, અને એવું લાગે કે કદાચ વહી આવો. એની તમે પ્રોત્સાહન સારું આપ્યું છે અને અમને થોડાક મજબૂતી રાખ્યા છે. એટલે આમાં શું હોય કે તમે એક તો હા હિંમત હારીને આવ્યા હોય, સર્જરી નું કે એટલે માણસ આમ પોણા ભાગનો તો એમ થાય હારું નાનું હવે કેમ થશે, અને આ વસ્તુ એવી છે જો સક્સેસ ગઈ તો ગઈ, અને જો સક્સેસ ન ગઈ હોય તો હેરાન થવાનું આવે બહુ. અને એવું નથી બધાય દર્દીઓને સારું થઈ જાય, ઘણા કરવું પડે બહુ એવી તકલીફ હોય એ આમાં ન પણ થાય, પણ મેજોરિટી બધાને થઈ જાય ખરું. પણ એની માટે કાળજી ખૂબ જ રાખવી પડે. કેમ ઓપરેશન કર્યા પછી આપણે વજન ન ઉચકતા, બરોબર, જો ટાઈમ સુધી નીચે બેસતા નહીં, તો આ બધી કાળજી આપણે ઓપરેશન પછી રાખવા કરતા પહેલા રાખીએ તો ઓપરેશન ની જરૂર પડે નહીં. બરોબર. ઊંડો શ્વાસ છોડો, ઊંડો શ્વાસ છોડો, ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે કાકા, રેડી ને? રેડી.